થાણગઢ વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સેવક સંઘ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. થાણગઢ વિશ્વનું પ્રસાદ દ્વારા સર્વોદય સોસાયટીથી રામનવમીની શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે સર્વોદય સોસાયટીની અંદર સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખાચર દ્વારા પૂજાવિધિ કરીને રથયાત્રાની શરૂઆત કરાવી હતી. આ સમયે વાસુકી મંદિરના મન પરત ગિરિબાપુ, રામજી મંદિરના મહંત મયુરદાસ ગોંડલિયા હાજર રહ્યા હતા. શોભાયાત્રાની અંદર સૌથી વધારે ટ્રેક્ટરની અંદર બાળકો ભગવાન રામ, કૃષ્ણ, ભગવાનને મહાદેવની જેવા અનેક વ્યાસપૂજામાં બાળકો તૈયાર થઈને આવ્યા હતા. અને આ સમયે ન્યૂ થાણગઢ વેપારી એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે હિન્દુ સમાજ માટે આપણો સૌથી મોટો તહેવાર છે. ત્યારે આ વખતે અમે પહેલીવાર સર્વોદય સોસાયટીથી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી અને બપોરે 12 વાગે ભગવાનના જન્મના ટાઈમે થાણગઢની અંદર આવેલા રામજી મંદિરે તેનું પુનરાવર્તન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ બકુલસિંહ રાણા, બજરંગ દળના પ્રમુખ સત્યપાલસિંહ ઝાલા, ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાન પ્રતિપાલસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ લીલાબેન ડોડિયા, નગરપાલિકા પ્રમુખ પદુમનસિંહ રાણા, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભૂપેન્દ્રભાઈ નકુમ, રાહુલભાઈ, અનિલભાઈ અને કાર્યકરો સહિતનાઓએ હાજરી આપી ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ, થાણગઢ.